આ સાપને મોટે ભાગે બધાએ જોયો જ હશે, પરંતુ છતાં આ સાપ વિશે લોકો અજાણ છે. આ જે સાપ છે, આ સાપનું નામ છે બોબ સ્ટ્રીપ કિલબેક સ્નેક, જેને આપણે ગુજરાતીમાં કેકાયું અથવા કેકાયા નામે ઓળખીએ છીએ. આ સાપ એ વરસાદ પડતાની સાથે જ આપણા ઘરોની આજુબાજુમાં આવી જતા હોય છે. આ સાપ અમુકવાર આપણને 2-3 પણ એકી સાથે દેખાતા હોય છે. જો આ સાપ વિશે આપણે જાણીએ તો આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે, નોન વેનેમસ હોય છે. આ સાપ આપણને કરડે તો આપણે ગભરાવાની જરૂર નથી. આ સાપ એ ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે. આ ભાગ્યે જ આ સાપ એ આપણને કરડતો હોય છે, છતાં પણ આપણને આ સાપ કરડે તો આપણે ગભરાઈ જવાની જરૂર નથી. જો આ સાપની ઓળખ વિશે આપણે જાણીએ તો આ સાપ એ ગળાના ભાગે પીળાશ પડતો હોય છે અને આ શરીર પર પીળી લાઇનિંગ અને વ્હાઇટ અને બ્લેક આ ચેક્સ આપણને જોવા મળતા હોય છે. આ જ આ સાપની ઓળખ છે. આ સાપે અત્યારે કંઈક ખાધું પણ છે. આ સાપના ભોજન વિશે આપણે વાત કરીએ તો આ સાપે નાના નાના દેડકા છે, કાચીડા છે, ઉંદરના બચ્ચા છે, જેમને એ ભોજન તરીકે ઉપયોગમાં લેતો હોય છે. જો આ સુંદર એવા સાપને તમે લોકો જોઈ શકો છો. ચાલો તો આ સાપને અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં નાખીએ અને ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી આવીએ. આવો સાપ દેખાય તો આપણે ગભરાવાની જરૂર નથી. मुन्ना रो दे था ये था हाँ छोड़ी जा थैली लेता है जहाँ यात्रा बाहर